નમસ્કાર દોસ્તો, એમની વ્લોગમાં આપનું ફરીથી સ્વાગત છે। તો આજે હું નીકળ્યો છું સુરતથી અમુક સ્થળો કરવા માટે, જેમાં ડાકોર, વડતાલ, એવો બરફ મંદિરોનો સમાવેશ થાય છે। ડાકોરથી રિટર્ન આવતા સિમલ ગામ કન્યા છે, જ્યાં રણછોડરાયના પગલા છે। ત્યાં આગળનું મહત્વ એવું છે, ત્યાં ભગવાને એક લીમડાની ડાળને ટચ કરી હતી, એ લીમડો મીઠો થઈ ગયો। તો ચાલો તમને મંદિર તરફ દર્શન કરવા લઈ જઈએ અને એ લીમડાનું ઝાડ પણ બતાવીએ। આ મંદિરનું વિશાળ ચોગાન, પાર્કિંગની ફૂલ સુવિધા, આ બાજુ જોઈ શકો છો તમે, મેઇન રોડ છે। અહીં દૂરથી લોકો જોવા આવે છે, તો અમે પણ તમને દર્શન કરાવીએ। આ ફક્ત લીમડાના ઝાડનું થડ છે। શ્રી રણછોડરાયનું મંદિર, અને તમે જોઈ શકો છો મંદિરની પહેલી બાજુ જે લીમડાનું ઝાડ છે, એ જ ઝાડની વાત કરી રહ્યો છું। વિડીયોમાં સ્ટાર્ટિંગમાં જે વાત કરી હતી આ જ ઝાડ છે। અહીં બાળકો માટે રમવાની પણ સુવિધા છે। આપણા ઓર્ગેનાઇઝર હરિભાઈ તેઓ પણ શૂટિંગ લઈ રહ્યા છે। કાકા, કેવું લાગ્યું તમને? આ ઝાડમાં શું મહત્વ છે? મીઠા લીમડાનું ઝાડ છે, તો તમે? હા, મેં પણ ખાધો, મને પણ અનુભવ થયો મીઠાશનો। તો મારું એવું માનવું છે કે તમારે દરેક લોકોએ અહીં આવવાની જરૂર છે, એક વખત મુલાકાત લેવી જોઈએ। ચાલો મંદિર તરફ તમને લઈ જઈએ। જય રણછોડ, જય રણછોડ। મીઠો લીમડો, તમને અહીં પંખીઓનો પણ કલરવ સાંભળવા મળશે। તો આ મંદિરનો વ્લોગ અહીં જ આપણે પૂરો કરીએ છીએ। તો તમે નેક્સ્ટ વ્લોગ માટે રાહ જોતા રહેજો, ફરીથી ટૂંક સમયમાં નવો વ્લોગ આવી જશે। જય રણછોડ।